અને આ રોડ ઉપર એપ્રોક્સ કેટલો ખર્ચો થઈ રહ્યો છે? એમાંથી એક બચ્ચો જાગી ગયો છે. ખબર પડી ગઈ છે ટાટા જવાનું. જો શું લાગે તને, ક્યાં જતા હશે? સરપ્રાઈઝ આપી હતી બધાને, તો રિએક્શન જાણીએ. બધા ભાઈઓ ભેગા થયા છે આજે. મારો બટકો બરોબર શું કામ આવ્યા છે? ગુડ મોર્નિંગ, અંકિત લાઈફ વ્લોગમાં તમારું સ્વાગત છે. આ મારા જીવનનો પહેલો વ્લોગ ઉતારવા જઈ રહ્યો છું, તો થોડું આમ તેમ થઈ શકે છે. ઘણા લોકો મારાથી ઇન્સ્પાયર થાય છે અને ઘણીવાર વાત કરે છે કે તમે જે રીતે કામ કરો છો એનાથી અમને એ જોવું બહુ ગમે છે. તો મને એવો વિચાર આવ્યો કે કેમ ના સોશિયલ પ્લેટફોર્મ ઉપર મારી ડેઈલી લાઈફ રૂટીન હું શેર કરું, જેનાથી સધેટ બહુ બધા લોકો ઇન્સ્પાયર થાય અને એ પણ એના જીવનમાં કંઈક ને કંઈક એવા એક્શન લેતા થાય. આ ચેનલ્સમાં આપણે વાત કરીશું મારા પરિવારની, મારા બચ્ચાઓની, એમની લાઈફ કેવી છે, હું આ કઈ રીતે જીવન જીવું છું, મારો બિઝનેસ કઈ રીતે હું ચલાવું છું, હું સોશિયલ એક્ટિવિટી કઈ રીતે કરું છું, એ બધું જ તે તમને આવનારા વ્લોગ્સમાં દેખાતું રહેશે. तो लेट्स बिगिन. चलिए दोस्तों, तो अब मेरा एक्सरसाइज का काम ख़त्म हो गया है. अब चलते वॉकिंग की ओर. ये हम निकले बाहर. वाह, नारियल पानी भी आ गया है. આ રોડ પર અત્યાર સુધી કાંઈ ના હતું, અત્યારે નવો ડેવલપ થઈ રહ્યો છે અને હું અહીંયા બે ચક્કર મારું છું, એક આવવાનું ને એક જવાનું. તમને બતાવું. અને આ રોડ ઉપર એપ્રોક્સ કેટલો ખર્ચો થઈ રહ્યો છે કોમેન્ટમાં જરૂર બતાવજો દોસ્તો. 34 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ રહ્યો છે 2 કિલોમીટરના રોડ પાછળ. વિચાર કરો કેવું ડેવલપમેન્ટ થવાનું છે. બંને બચ્ચા પોટેલા છે. એક અહીંયા સૂતું છે. આ ભાઈ અહીંયા સૂતા છે. જો બેમાંથી એક બચ્ચો જાગી ગયો છે. આને છે ને ઘોડિયામાં જ બહાર આવવું હોય, બહાર આવી જાય ને એટલે હવે કાંઈ ઉપાધિ નહીં. હાય. અને હજી ગ્રેસુ સૂતેલી છે. હું કેવું સોનલ તારું એ બાબતે? બરોબર છે, એમ જ છે. જાગે પછી ઘડી કઈ ઘોડિયામ કરે. આ મારા ગોલ્સ છે, જેની વાત આપણે છે ને આગળના વિડીયોમાં કરશું. આજે સન્ડે છે, કોઈ ફ્રેન્ડ્સને ત્યાં જઈને મારે થોડું કામ છે, તો ચાલો રસ્તાની મજા લેતા જઈએ કરીને. અત્યારે પહોંચી ગયો છું મારા મિત્રની ઓફિસે. આજ સન્ડે છે તો બધા મિત્રોએ તેમની ઓફિસે ભેગું થવાનું નક્કી કર્યું છે. બહુ નાના લેવલે સ્ટાર્ટ કર્યું હતું અને 4 વર્ષમાં ખૂબ જ આગળ પહોંચી ગયા છે. આ અશોક અને કિશનની જેની કારના રાહ જોતા હતા એ આવી ગયા છે અને સાથે મિલ્કશેકની મજા પણ લઈ રહ્યા છે. ડેરી ગરમીમાં ઠંડીનો અહેસાસ. વાહ. આમ જો ઓળખાઈ ગ્રેસુ હોમવર્ક કરે છે. હોમ
ગઈ છે ટાટા જવાનું જો કોઈને ખબર નથી હું ક્યાં લઈને જાઉં છું ગ્રેસુ એક્સાઇટિંગ યસ શું લાગે અમે આવી ગયા છીએ પીઝા ખાવા સેન્ડવિચ તમને પાછળનું લોકેશન બતાવું જોરદાર હેલો દોસ્તો અમે પીઝા ખાઈને આવી ગયા છીએ અને સરપ્રાઈઝ આપી હતી બધાને તો રિએક્શન જાણીએ કેવું રહ્યું સોનલ મને તો પીઝા ઓછા ભાવે પણ ખાઈ લીધા થોડા મતલબ મજા બહુ ન આવી હા અડધી કલાકનો આપણે ડ્રાઈવ ઢોસા કર્યો તો જેવી પણ નહીં. ઢોસા જેવી મજા ન મજા આવી એવું આવી. બધાનું કેવું છે ઢોસા હોય ને એટલે અમારા ઘરમાં કઈ ઘટે નહીં પીઝા ને એવું બધું ઓછું ખાઈએ ચાલો તો હવે સુરત જઈશું મને પીઝા નથી ભાવતા એટલે હું મેગી ખાવાની છું એમ તો મને નથી બનાવી દેતા પણ પપ્પાએ પ્રોમિસ કરી હતી એટલે મારો મેળ પડી ગયો છે ભાઈના ગલ્લે આવ્યો છું અને ભાઈ જેનુભાઈને ખુલ્લું મેદાન મળી ગયું છે રમવાનું આજે પ્રોગ્રામ છે ગાંઠિયાનો બધા ભાઈઓ ભેગા થયા છે આજે મારા ભાભી લાડીલા મારો બટકું ભરો લે ભાઈ બર 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 શું કામ આવ્યા છીએ આપણે ગોલા ખાવા શું કહેશો કહેશો સીઝનના પહેલા ગોળા ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ 12 વાગ્યા છે અને બધા થાકી ગયા છે હવે ગુડ નાઇટ બહુ ઊંઘ આવે છે ને થાક્યા એટલા છે કાંગી બધા થાકી ગયા ચાલો મળીએ કાલે સવારે ગુડ નાઇટ